લોકસભામાં હંગામો મચાવનાર 31 સાંસદોને સસ્પેન્ડ કરાયા। લોકસભામાં વિપક્ષી સાંસદોએ કરેલા હોબાળા પર સ્પીકરે આજે કડક પગલાં લેતા 33 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા છે। સ્પીકરે વિપક્ષી સાંસદોના પ્લેટ કાર્ડ બતાવવા માટે આ કાર્યવાહી કરી છે। સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી પણ સામેલ થયા છે। તમામ સાંસદોને શિયાળુ સત્રના બાકીના કામકાજના દિવસો માટે સસ્પેન્ડ કરી દીધા છે। કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી। આ પછી સ્પીકરે આ સભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા। નોંધનીય છે કે શુક્રવારે 13 સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ લોકસભાની કાર્યવાહી મંગળવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી। નોંધનીય છે કે સ્પીકર ઓમ બિરલાએ તમામ સભ્યોને ગૃહમાં પ્લેટ કાર્ડ ન લાવવાની વિનંતી કરી હતી, પરંતુ વિપક્ષી સાંસદો સંસદના સુરક્ષામાં ચૂક મુદ્દે સતત ગૃહમાં પ્લેટ કાર્ડ બતાવી રહ્યા હતા। સરકારની કાર્યવાહી બાદ વિપક્ષ લાલઘૂમ છે। અધીર રંજન ચૌધરીએ કહ્યું કે સરકારનું કામ ગૃહ ચલાવવાનું છે। અમને સસ્પેન્ડ કરીને અમારો અવાજ દબાવવામાં આવી રહ્યો છે। તે જ સમયે કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું હતું કે સરકાર અમારો અવાજ દબાવવા માંગે છે। તેમણે કહ્યું કે સરકાર ગૃહમંત્રી અમિત શાહને બચાવવા માંગે છે। આ પહેલા પણ લોકસભામાંથી વિપક્ષના 13 સાંસદોને શિયાળુ સત્રના બાકીના દિવસો માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।